जिन्हें शासन देव लेजो नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सौवसाहुणम् एषो वञ्चनमोक्तारो सौवपावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। અનાદિ અનંતકાળથી આ સંસારમાં જીવોનું પરિભ્રમણ નિરંતર અને સતત ચાલતું રહ્યું. 4 ગતિ અને 84 લાખ જીવ યોની અને 5 જાતિ. ખ્યાલ આવે છે? 4 ગતિ છે, 84 લાખ જીવ યોની છે અને 5 જાતિ છે. આની અંદર જીવ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરતો રહ્યો. કર્મ કરતા કરતા પાપની પ્રવૃત્તિ કરતા અશુભ કર્મ બાંધ્યા અને પછી કર્મ કરતો રહ્યો. એટલે સૌથી પહેલી આત્માની પર્યાય કઈ? આત્માની સૌથી પ્રથમ પર્યાય જે છે નિગોદના જીવો છે. એટલે પહેલા આપણે ક્યાં હતા? નિગોદમાં હતા. 2 દિવસથી આ વિષય ચાલે છે, તમને ખ્યાલ નહીં આવે, શું કરવું? પણ નિગોદ જે છે એ આપણા અસ્તિત્વનું પહેલો પોઈન્ટ છે. આત્માની સર્વ પ્રથમ કોઈ પર્યાય હોય તો કઈ છે? નિગોદની પર્યાય. એટલે સાધારણ વનસ્પતિકાય, એમાં પણ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયનું નામ છે નિગોદ. આવા પ્રકારની નિગોદમાં જીવો સબળતા હતા. જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કરતા હતા. બીજું કોઈ કામ જ નથી. જન્મવાનું છે ને મરવાનું છે, જન્મવાનું છે ને મરવાનું છે, જન્મવાનું છે ને મરવાનું છે. જે રીતે ડેકોરેશનની લાઈટ લગાવો છો ને જે ઝબક 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 જે થતી જતી હોય એ જ રીતે જન્મવાનું છે, મરવાનું છે, જન્મવાનું છે, મરવાનું છે. જ્યાં આપણા એક શ્વાસોશ્વાસની અંદર 18 વખત જન્મવાનું છે
કેટલી વખત? 18 વખત જન્મવાનું છે અને 17 વખત મરવાનું છે. આટલા ભવો થતા હોય વિચાર કરો, 17.5 ભવ થયા. એક શ્વાસોશ્વાસમાં 17.5 ભવ થયા. હવે આ નિગોદમાંથી નિર્વાણ સુધી પહોંચાડે કોણ? બોલો. આ નિગોદની પર્યાયમાંથી પહેલી પર્યાય નિગોદની, બરોબર છે, અને અંતિમ પર્યાય આત્માની અંતિમ પર્યાય કઈ છે? અંતિમ પર્યાય. એના પછીની કોઈ પર્યાયમાં પરિવર્તન આવી જ નથી શકતું. અત્યારે આપણી સિદ્ધ પર્યાય, આપણી પર્યાયમાં પરિવર્તન આવે છે ને. તમારા આકાર પ્રકારમાં બધી જ જગ્યાએ પરિવર્તન છે કે નહીં? બધી જ જગ્યાએ પરિવર્તન છે. જન્મના પહેલા દિવસે આપણું શરીર કેવું હતું અને આજે કેવું છે, અને મૃત્યુના અંતિમ ક્ષણે કેવું હશે? ક્યારે બદલાયું? બોલો. બદલાતું જ ગયું છે. એક ક્ષણ એવી નથી ગઈ કે જે ક્ષણે શરીર બદલાયું ન હોય. આપણા વાળ પણ બદલાયા છે, આપણી મૂછો પણ બદલાઈ છે, આપણા હાથ પગ પણ બદલાયા છે, આપણા નખ પણ બદલાયા છે. બધું જ બદલાતું ગયું છે. જ્યાં પર્યાય આવશે ત્યાં પરિવર્તન આવશે, અને જ્યાં પર્યાય નહીં હોય ત્યાં પરિવર્તન નહીં હોય. એટલે આ પહેલી પર્યાય. અને છેલ્લી પર્યાય કઈ છે? સિદ્ધ અવસ્થા. મોક્ષમાં ગયા, સકર્મીમાંથી અકર્મી થયા એટલે મોક્ષમાં ગયા. મોક્ષમાં ગયા પછી પર્યાયનું પરિવર્તન છે ખરું? ત્યાં પર્યાયમાં પરિવર્તન કોઈ કાળે ન થઈ શકે. કારણ શું? જલ્દી બોલો. જેને પૂછ્યું એને બોલવા દો ને ભાઈ. શું શું? ખબર જ નથી. મોક્ષની ખબર જ નથી. મોક્ષમાં ગયા વગર કેવી રીતે ખબર પડે? વાહ, વાત તો સાચી છે, ખોટી નથી. મોક્ષમાં ગયા વગર ખબર કેવી રીતે પડે? પણ મોક્ષ આપણું છેલ્લું એન્ડ છે, છેલ્લી પર્યાય છે, અંતિમ પર્યાય છે. એના પછી કોઈ પર્યાયની પરિવર્તન આવતું નથી. બોલો, જલ્દી બોલો. શું બોલો તારા? મતલબ આ વાત નક્કી છે. નિગોદ પણ આપણે જોઈ નથી, પણ આપણે ત્યાં જન્મ મરણ કરીને આવ્યા છીએ. ત્યાં આપણે હતા એમ નહીં. વાસુ પૂજ્ય ભગવાન પણ ત્યાં જ હતા, સુમતીનાથ ભગવાન પણ ત્યાં જ હતા, મહાવીર સ્વામી ભગવાન પણ એક દિવસે આ નિગોદ પર્યાયમાં હતા નતા. કોઈ ના નથી. હવે એમાંથી જયારે એક જીવ બહાર નીકળે, ક્યારે નીકળે? સિદ્ધ પરમાત્મા કોઈ થાય, કોઈ મોક્ષમાં જાય, અને મોક્ષમાં ગયા પછી અકર્મી થાય, અને ત્યાં ગયા પછી જયારે નિગોદમાંથી એક જીવને જન્મ આપે, નિગોદમાં અનંતો કાળ કાઢ્યા પછી જન્મ આપનારાનું પણ આપણા ઉપર ઉપકાર ખરો કે નહીં? સ્વાભાવિક છે. આટલા વર્ષો ને આટલા કાળ, અનંતો કાળ અહીંયા વિતાવ્યા પછી જયારે જન્મ થયો છે, જયારે આપણે સૂક્ષ્મમાંથી બાદર થયા, અને બાદર થયા પછી જે આપણી યાત્રા ચાલુ થઈ છે, ભલે તમે તીર્થ યાત્રા કરતા હો કે જે યાત્રા કરતા હો, અમે સંયમની યાત્રા કરીએ, પણ આ યાત્રા કઈ છે? આધ્યાત્મિક યાત્રા છે, આત્માના વિકાસ ક્રમની યાત્રા છે. અને વિકાસ ક્રમની યાત્રામાં આગળ વધતા સૌથી પહેલો આપણા ઉપર ઉપકાર કોઈ કર્યો હોય તો સિદ્ધ પરમાત્મા. સિદ્ધ પરમાત્મા જયારે સિદ્ધ થયા, મોક્ષમાં ગયા, ત્યારે એક વેકેન્સી થઈ, એક જગ્યા ખાલી થઈ, ત્યારે આપણું તથા ભવ્યત્વ પરિપક્વ થયું હતું. ત્યારે આપણે નિગોદમાંથી બહાર નીકળ્યા. આ આપણા ઉપર ઉપકાર સિદ્ધોનો છે. પણ તમારા વખતે કોણ સિદ્ધ થયા હતા ખબર છે? કોઈને ખબર નથી. માટે નમો સિદ્ધાણમ આપ્યું, બહુવચનાંત શબ્દ આપી દીધો, બહુવચનાંત પદ આપી દીધું. બધા જ સિદ્ધોને નમસ્કાર થાય. એકને નહીં, મારા ઉપકારીને નમસ્કાર કરું ને બીજાના ઉપકારીને હું નમસ્કાર ન કરું એવું ના ચાલે. ચાલે કરું?
મતલબ મારા વખતે કોણ સિદ્ધ થયું તો ખબર નથી, માટે બહુવચનાંત પદ આપીને બધા જ સિદ્ધોને, એટલે એમાં મારા ઉપકારી પણ આવી ગયા કે નહીં? બધા સિદ્ધોને નમસ્કાર કરો એટલે મારા ઉપકારી પણ આવી જાય એમાં. આવા નિગોદમાંથી જન્મ આપનારા સિદ્ધોને આપણે નમસ્કાર કર્યા, પણ નિગોદમાંથી બહાર નીકળીને આ અંતિમ પર્યાય સુધી પહોંચાડનાર કોણ? હા, અરિહંત પરમાત્મા. અરિહંત પરમાત્માનો ઉપકાર કેટલો મોટો છે વિચાર કરજો. પ્રથમ પર્યાયમાંથી બહાર કાઢીને છેક અંતિમ પર્યાય સુધી અરિહંત પરમાત્માની જવાબદારી છે. અરિહંત પરમાત્માની જવાબદારી છે. માટે આપણે એમને કહી શકીએ, હે પ્રભુ, મારા કારણે તમે અરિહંત થયા છો. શું કીધું? મારા કારણે અરિહંત થયા છો, મારી દયા ચિંતવીને અરિહંત થયા છો, અને આજે સિદ્ધ થઈને બેસી ગયા અને અમને સંસારમાં મૂકી દીધા. થાય ખરું કે નહીં? આ રીતે ભગવાનની સાથે પણ ઝઘડો કરતા આવડવો જોઈએ ખરો કે નહીં? શું વાત છે? રમતા નવ નવ વેશે. હે પ્રભુ, આપણે એક સાથે રમતા હતા, એક સાથે રમતા હતા ને એ મૈત્રી ભૂલીને તમે તો સિદ્ધ થઈ ગયા અને મને સંસારની વેશે સંસારમાં મૂકી દીધો. પરંતુ અરિહંત પરમાત્માએ કીધું, ભાઈ, હું ગયો મોક્ષમાં ના નથી, પણ મેં એની પાછળ પણ ધર્મ મૂકીને ગયો છું. મારો બધો જ રહસ્ય ખોલીને ગયો છું, અને હું જે રસ્તે ચાલ્યો છું એ રસ્તો તારા માટે ખોલીને ગયો છું. કોઈ પણ વ્યાપારી પોતાની સિક્રેટ નોકરને સમજાવે ખરા? બધા ના પાડે છે. એક જ વ્યાપારી એવા છે, અરિહંત પરમાત્મા જ એક એવા છે કે હું જે રસ્તે અરિહંત થયો છું એ રસ્તો તારા માટે ખુલ્લો છે. તારે ક્યારે થવું છે? બોલો, ભક્ત થવું છે કે ભગવાન થવું છે? નોકર થવું છે કે શેઠ થવું છે? વહુ થવું છે કે સાસુ થવું છે? વારા ફરતી વારો આવવાનો છે. ના નથી, પણ વહુ થવામાં આઝાદી છે કે સાસુ થવામાં? આજની વાત નથી, મીરા અમીરાની વાત જ ન કરાય. અહીંની વાત જુદી છે. કહેવાનો મતલબ, બધાને પોતાના સત્તાનું એક પદ દેખાય છે, એક પદ દેખાય છે કે મારે હજી વિકાસ કરવો છે, મારે હજી વિકાસ કરવો છે, મારે હજી વિકાસ કરવો છે. અરે ભાઈ, જેની ભક્તિ કરો છો એ ભગવાને જે રસ્તો બતાવ્યો છે એ રસ્તો ભગવાનની ભક્તિ માટે નથી, ભગવાન બનવા માટે છે. ફરક છે. જુઓ, દુનિયાના કોઈ ઘરમાં તમને ભગવાન બનવાનો રાઈટ આપતા નથી. ત્યારે એક જ પરમાત્માને, એક જ આ અરિહંત પરમાત્માનો માર્ગ એવો છે કે જે તમને અપ્પા સો પરમપ્પા, જેટલાય આત્માઓ છે બધા જ પરમાત્મા બની શકે તેવી યોગ્યતાને પાત્રતા પડેલી છે. યોગ્યતાને પાત્રતા પડેલી જ છે. હવે એને ઉજાગર કરવાનો પુરુષાર્થ તમારે કરવો પડે. આ છોકરામાં પણ અમદાવાદ લેવલે ટોપ આવવાની યોગ્યતા પાત્રતા છે. પછી જો મોબાઈલ લઈને જ બેસી જાય તો, રીલ જ જોયા કરે તો શું થાય? તો સ્કૂલમાં પણ પહેલો નંબર આવે કે ના આવે? એમાં પણ પ્રશ્ન ચિહ્ન આવે. સ્કૂલની વાત જવાયો, ક્લાસમાં પણ ટોપ થાય કે ના થાય? એક મતલબ યોગ્યતા પાત્રતા પડી હોવા છતાં જો પુરુષાર્થ ના કરીએ તો પછી, એટલે મહાવીરે કીધું, મેં તમને આખો માર્ગ બતાવી દીધો છે. કયા માર્ગે હું સિદ્ધ થયો છું, કયા માર્ગે હું અરિહંત થયો છું, અને કયા માર્ગે મેં મારો વિકાસ સાધ્યો છે. મારો નિગોદમાંથી નીકળ્યા પછી જે રીતે વિકાસ થયો છે, જે રીતે વિકાસ થયો છે, આખું રહસ્ય તમારી સામે ખુલ્લું મૂકી દીધું છે. એના સિવાય બીજું શું કરી શકશે ભગવાન? એના સિવાય ભગવાન કરી શું શકશે? ભગવાન સિદ્ધિ ગતિ આપી શકે કે સિદ્ધિ ગતિ બતાવી શકે?
આપી શકવાની શક્તિ ભગવાનમાં છે ખરી? ફરક છે. ભગવાન આપી શકતા નથી, ભગવાન કરતા રૂપે નથી કે ભગવાન તમારા બધા જ કર્મોનો નાશ કરીને તમને સિદ્ધિ ગતિમાં લઈ જાય સાથે. બોલો, લઈ જાય એમ નથી, પણ લઈ જવા માટે તમને માર્ગ જરૂર બતાવ્યો છે. એ માર્ગ ઉપર તમારે ચાલવાનું છે. પ્રયત્ન ને પુરુષાર્થ તમારે કરવાનો છે. જેટલો પ્રયત્ન ને પુરુષાર્થ તમે કરશો એટલા અરિહંત પરમાત્મા સુધી પહોંચવાની શક્તિ તમારામાં છે એ ઉજાગર થશે. સીધી વાત છે. માગ શું કામ કરશે? મોઢામાં લાવીને રોટલીનો ટુકડો મૂકી દેશે. આખી ચબાવવાનું કામ કોને કરવું પડશે? પોતે જ કરવું પડે ને. ચાવવા જેટલું કામ તો તમારે કરવું ખરું કે નહીં? રોટલી બનાવવા માટેની બધી જ મહેનત માં કરવા તૈયાર છે. રોટલી પણ તમારા મોઢામાં મૂકવા તૈયાર છે, પણ ચાવવાની મહેનત કોણ કરશે? ભગવાને કીધું, હું જે રસ્તે ગયો છું બધો જ રસ્તો તમને બતાવી દીધો છે કે આ માર્ગે તમે ચાલશો તો તમે પણ કાલે તીર્થંકર પરમાત્મા બનીને સમવસરણમાં બેસીને દેશના આપીને અનેક જીવો ઉપર ઉપકાર કરી શકશો. પણ શરત કેટલી છે? ચાલવાનું કોને? માર્ગ બતાવવાનું કામ મારું છે, માર્ગની સ્થાપના કરવાનું કામ મારું છે, પણ ચાલવાનું કામ તમારું છે. તમે પુરુષાર્થ કરો. જેટલો અને જે દિશામાં પુરુષાર્થ કરશો એ દિશામાં તમારી પ્રગતિ થશે. સીધી વાત છે. આ રીતે વિચાર કરો. અંતિમ પર્યાય સિદ્ધ પરમાત્માની છે. એટલે નિગોદથી લઈને નિર્વાણ સુધી કોઈની પણ જવાબદારી હોય તો અરિહંત પરમાત્માની છે. કારણ શું એવું? સવી જીવ કરું શાસન રસીની ભાવના ભાવી છે. શું કીધું? સવી જીવ કરું શાસન રસી. આ દુનિયાના, આ જગતના, આ 14 રાજલોકમાં રખડતા ને રઝળતા ને ભટકતા એવા બધા જ જીવોને જો મને શક્તિ એવી મળે તો બધા જ જીવોને શાસનના રસિક બનાવી દઉં. સવી જીવ કરું શાસન રસી. સવીમાં પછી કોઈ આ નહીં ને તે નહીં ને ફલાણું ને ઢીકણું નહીં, કોઈ વાત ના આવે. સવી શબ્દ વાપર્યો છે, મતલબ બધા જ જીવો આવી ગયા. નાનાથી લઈને મોટા સુધીના બધા જ જીવો આવી ગયા. નિગોદના જીવો પણ સવી શબ્દમાં આવે ખરા કે નહીં? સીધી વાત છે. નિગોદમાંથી બહાર નીકળ્યા પછી પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિકાય, આમ કરતા કરતા અથડાતા કૂટાતા બધા જ જીવો સવી શબ્દમાં આવી જાય ખરા કે નહીં? શબ્દ ભલે નાનો છે, 2 જ અક્ષરનો શબ્દ છે, ના નથી, પણ બધા જ જીવોનો સમાવેશ કરવાની તાકાત ધરાવે છે. બધા જ જીવોએ સમાવેશ કરવાની તાકાત ધરાવે છે સવી શબ્દ. સવી જીવ કરું શાસન રસી. આવી ભાવના ક્યારે તમને આવી? બોલો. જો હોવે મુજ શક્તિ એસી. આવડે છે, બધાને આવડે છે. મંજીરા વગાડતા વગાડતા પણ બોલે છે ખરા? ના નથી, પણ ક્યારે ભગવાનની સામે બેસીને આ ભાવના ભાવી ભગવાનની દ્રવ્ય પૂજા કરવી સહેલી છે. શું કીધું? ભગવાનની દ્રવ્ય પૂજા કરવી સહેલી છે. 9 અંગે પૂજા કરવી બિલકુલ સહેલી છે, ના નથી, પણ એ 9 અંગે પૂજા કરી લીધા પછી ભગવાનની સામે બેસીને કોણે અવસ્થાત્રિકનું ચિંતન કર્યું છે? બોલો. 10 ત્રિકમાં અવસ્થાત્રિક છે કે નથી? કે ખબર જ નથી કોઈને? છે. શાના માટે આપી છે? શા માટે આપી છે અવસ્થાત્રિક? અવસ્થાત્રિક આપવાનું કારણ શું છે? કે દ્રવ્ય પૂજા પૂરી થઈ ગયા પછી ભાવ પૂજામાં આવીને ભગવાનની અવસ્થાનું ચિંતન કરો.
ભગવાનની બાલ્યાવસ્થાનું ચિંતન કરો, આંખો બંધ કરીને બાલ્યાવસ્થાને નિહાળો. આહા, હે પ્રભુ, કેવા પ્રકારનું તમારું બચપન હતું, કેવા પ્રકારનું તમારું જન્મના સમયે કેવા પ્રકારની અવસ્થા હતી, અને કઈ રીતે તમને મેરુ પર્વત ઉપર ઇન્દ્ર મહારાજા લઈ ગયા. આખું દ્રશ્ય તમારી આંખોની સામે આવે, અને એમ કરતા 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 બાલ્યાવસ્થા પૂરી થાય, લગ્નાવસ્થા આવે. લગ્નાવસ્થા આવ્યા પછી રાજ્ય અવસ્થા આવે. રાજ્ય અવસ્થા પછી શ્રમણ અવસ્થા આવે, અને શ્રમણ અવસ્થામાં જ્યારે અનેક પ્રકારના ઉપસર્ગો સહન કરે. ભગવાને દીક્ષા લીધી, જે દિવસે દીક્ષા લે છે એ દિવસથી ઉપસર્ગો ચાલુ થાય છે કે નહીં? એક દિવસથી ભગવાન મહાવીરના ઉપસર્ગો ચાલુ થયા, અને તમે દીક્ષા લો ને કાલથી ગોચરી ન મળે તો શું કરો? તમારી વાત નથી. આદિનાથ ભગવાનની સાથે 4000 લોકોએ દીક્ષા લીધી હતી, અને એક દિવસ ગોચરી ગયા, બીજા દિવસે ગોચરી ગયા, ત્રીજા દિવસે ગોચરી ગયા, ચોથા દિવસે ગોચરી ગયા. રોજ ગોચરી જાય છે, ગોચરી મળતી નથી. ન મળવાનું કારણ ધર્મની સ્થાપના થઈ નથી. ધર્મ કોને કહેવાય, સુપાત્ર દાન કોને કહેવાય, કોઈને ખબર નથી. અને આ રાજા જયારે ગોચરી નીકળે ત્યારે રાજાને શું અપાય? સોના ચાંદી હીરા મોતી અપાય. રાજાને કઈ રોટલી દાળ ભાત અપાય? આવી અજ્ઞાનતા હતી, વિચાર કરજો. એટલે 4000 દીક્ષા ભગવાનની સાથે લીધી. બધા જ બોલો, આગળ બોલું કે હું બોલું કે તમે બોલશો? બધા જ ભાગી ગયા, જંગલમાં ચાલ્યા ગયા, અને નદીનું પાણી પીવા લાગ્યા, અને ફળ ફૂલ ખાવા લાગ્યા. વિચાર કરો તમે. અરે કે ભગવાન ભગવાન છે, આપણે થોડી ભગવાન છીએ. પણ ભગવાનને પણ શરીર હતું કે નહીં? 4000 ભાગી ગયા. આ પરિસ્થિતિ જે વિચાર કરજો. ભગવાન કહે છે કે ભાઈ, ભગવાન થવું એટલું સહેલું નથી. પણ અહીંયા આ રીતે ભગવાનના ઉપસર્ગો જુઓ ત્યારે તમને એમના પ્રત્યે અહોભાવ થાય ખરો કે નહીં? અહોભાવ કેવા પ્રકારનો અહોભાવ થાય કે એક માણસ જે છે, એક જીવ જે છે, અને આ રીતે આટલા ઉપસર્ગો સહન કરે છે. કોના માટે? બીજા ઉપર ઉપકાર કરવા માટે. બીજા ઉપર ઉપકાર કરવાને, એમાં બધા અજ્ઞાની જીવો માટે, અબુદ્ધ જીવો માટે, આવા અજ્ઞાની ને અબુદ્ધ અને દુઃખી જીવો માટે એક પરમાત્મા કેવા ઉપસર્ગો સહન કરે છે, વિચાર કરો. અને આ દ્રશ્ય તમે જયારે આંખોની સામે નિહાળો, આંખોની સામે નિહાળો, અને આંખો બંધ છે ને નિહાળતા જ જાઓ, આ પિક્ચર જોતા જાઓ. સાચું બોલજો, આવું જોતા પછી પણ તમારી આંખ લીલી ગીલી થાય ખરી કે નહીં? ભીની થાય ખરી કે નહીં? કે હે પ્રભુ, આપણે આટલા બધા ઉપસર્ગો સહન કર્યા સિર્ફ મારા ખાતર, અમારા જેવા જીવોની ખાતર આટલા બધા ઉપસર્ગો સહન કર્યા. પ્રભુ, આપની મહાનતા કેવા પ્રકારની છે? આવા પ્રકારની મહાનતા હોવાના કારણે પ્રભુ, હું આપની પૂજા કરી રહ્યો છું, હું આપને નમસ્કાર કરું છું. વંદનવત્યાએ, પૂર્ણવત્યાએ, સત્કારવત્યાએ, સમાણવત્યાએ બોલો છો. શું છે આ વંદનની ભાવના, સત્કારની ભાવના, સન્માનની ભાવના? સમ્માનવત્યાએ, બોહિલાવત્યાએ, બોધિ લાભની ભાવના. એમ કરતા કરતા છેલ્લો શબ્દ કયો આપ્યો? વઢમાણીએ. વઢમાણીએ શબ્દ આપ્યો. વંદનની ભાવના પણ તમારી વધતી છતી હોવી જોઈએ. ભગવાન પ્રત્યેનો સત્કાર ભાવ તમારો ઉછળતો હોવો જોઈએ. સન્માનનો ભાવ તમારો હૃદયમાં એવો ઉછળતો હોય, વધતો છતો. દીક્ષા લઈએ ત્યારે સિંહની જેમ, અને દીક્ષા લીધા પછી ક્યારેક ફરક પડે છે ખરો કે નહીં? વિચાર કરજો. આવી પરિસ્થિતિ છે, અને આ રીતે ભગવાનને જોશો ત્યારે તમારા ભાવોમાં કેટલી
કેટલું પરિવર્તન આવશે. અને ભગવાનની દ્રવ્ય પૂજા જ કરતા રહેશો તો એટલું ભાવોમાં પરિવર્તન નહીં આવે, એટલું અધ્યવસાયમાં પરિવર્તન નહીં આવે, અને એટલો તમને ભગવાન પ્રત્યેનો પૂજ્ય ભાવ જાગશે નહીં, થશે નહીં એટલો. પણ જયારે ભાવ દયામાં જશો, ભાવ પૂજામાં જશો, અને ભાવ પૂજામાં અવસ્થા તરીકેનું જયારે ચિંતન કરશો ત્યારે તમને લાગશે 12.5 વર્ષ સુધી ભગવાન પલાઠી વાળીને બેઠા નથી, પલાઠી વાળીને બેઠા નથી, અને લાંબા થઈને સૂતા નથી. કેટલા વર્ષ? 12.5 વર્ષ. વિચાર કરજો. 12.5 વર્ષના દિવસોનો હિસાબ કરજો, અને 349 દિવસ જ આહાર લીધો છે. કોની પૂજા કરો છો? કેવા ભગવાનની પૂજા કરો છો? વિચાર કરજો. આવા ઉત્તમ પ્રકારના ભગવાન મળી ગયા, આવા ઉત્તમ પ્રકારના અરિહંત મળી ગયા, પછી પણ આજે આપણી પરિસ્થિતિ શું છે? વરઘોડો ચાલતો હોય અને શોર્ટકટ ક્યાંયથી જોવામાં આવે તો શું કરો? મીરા અંબિકાની વાત નથી. ત્યાં તો બધા જ રથની સાથે સાથે ભલે ને 15 મિનિટ વધારે થાય, કોઈ શોર્ટકટ જુએ જ નહીં, ખબર જ ન પડે. એવા કેમ હસો છો? કેમ કહો તમે? મીરા અંબિકામાં આવા લોકો નથી રહેતા, પણ ક્યાંક બીજે છે. ભગવાનના રસને છોડી દેશે, સીધા સ્વામી વાત્સલ્યના મંડપમાં પહોંચી જશે. છે કે નથી? જે ભગવાને આપણી ખાતર આટલા ઉપસર્ગો સહન કર્યા, જે ભગવાને આપણી ખાતર આટલી મોટી તપશ્ચર્યા કરી, જે ભગવાને આટલી મોટી દેશના આપી, ભલે ને કરોડો રૂપિયાનું તમે દાન આપ્યું હશે, વર્ષીદાન આપ્યું છે. ભગવાન વર્ષીદાન આપે એટલે કેવી રીતે આપે? માગનારની ઈચ્છા પ્રમાણે આપે. તેજપાલભાઈને કહી દો, તારે જે લોકો માગવા આવે એ માગે એટલું આપવાનું. કરશો કાલથી કરે શરૂઆત તો તમને જલ્દી દીક્ષા આપી શકાય. પણ આપણી પરિસ્થિતિ નથી. ભગવાન છે, અને ભગવાન હોવાના કારણે ભગવાને આપવાની શરૂઆત કરી છે. સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી આપતા જ રહેતા હતા, આપતા જ રહેતા હતા. કેટલું આપ્યું? જેને જે માગ્યું તે, અને જેવું માગ્યું તે બધું જ આપતા ગયા. એક વખત આવે તોય પ્રભાવના આપવાની, બીજી વખત આવે તો 2 આપવાની. છે આવી આપણામાં નિયમ છે આવો? પણ પ્રભાવના વેચો ત્યારે પણ શાંતિ રહે છે ખરી? લાઈનમાં બરોબર ડિસિપ્લિનની સાથે બધા નીકળતા હોય. મીરા અંબિકાની વાત નથી. બરોબર ડિસિપ્લિનમાં એક પછી બીજો આવે, બીજા પછી ત્રીજો આવે, ત્રીજા પછી ચોથો આવે. અરે તમારી લાઈન તમે ડિસિપ્લિન નથી પાડી શકતા, માટે ચપ્પલોની પણ લાઈનમાં નથી રાખી શકતા, ચપ્પલોને પણ લાઈનમાં નથી રાખી શકતા. ભલે ને અહીંયા સારામાં સારું સ્ટેન્ડ બનાવ્યું છે, બધું જ બનાવ્યું છે, પણ સ્ટેન્ડમાં ચપ્પલ રાખનારા કેટલા? બોલો. કાલથી સ્ટેન્ડમાં જે ચપ્પલ મૂકશે એનું બહુમાન કરવામાં આવશે. પછી ભલું થાય તમારું. ચપ્પલને પણ તમને શીખવાડવું પડે કે આ ડિસિપ્લિન પાડો. અહીંયા કમસે કમ આંબેલ કરવા આવ્યા છો ને આંબેલ ખાતામાં આવ્યા છો, ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા આવ્યા છો, અને બહારથી કોઈ જુએ તો શું જોશે? લાગશે શું? કેવા લોકો ભેગા થયા છે? મારી વાત ખોટી હોય તો પાછી આપજો. કેવા લોકો ભેગા થયા છે? શિસ્ત જેવું કઈ છે જ નહીં એવું લાગે ખરું કે નહીં? મિચ્છામી દુક્કડમ કડવું લાગશે, હું ના નથી કહેતો, પણ કડવી ક્વિનાઇનની ગોળી વગર તાવ પણ ઉતરતો નથી. વાત ખોટી હોય તો મને પાછી આપજો. આંબેલ કરવા આવવું છે, આંબેલ કરવા છે, ના નથી, પણ સવારના બરોબર 11 વાગે જ આવવું છે, 12 વાગે જ આવવું છે. નામ લખાવાની કોઈ તસ્દી લેવી જ નથી. ચાલે આવું, અને પછી કઈ વસ્તુ ઘટે એટલે પછી આ મીરા અંબિકાની વાત નથી, ભૂલી જજો. છે આવી પરિસ્થિતિ. વિચાર કરો, તમે આગળના દિવસે જ લખાવી દો ને, વ્યવસ્થિત નામ લખાવી દો, એટલે
વ્યવસ્થા કરનારને પણ ખબર પડે કે આજે કેટલાની વ્યવસ્થા કરવી છે, કેવી વ્યવસ્થા કરવી છે, કઈ જાતની વ્યવસ્થા કરવી છે, આજે 2 આઈટમ વધારે કરવી છે કે 2 આઈટમ ઓછી કરવી છે, આ એ ખબર પડી શકે ખરી કે નહીં? પણ જો ન કરો અને તમે ઓછા આવો અને વધારે વધી જાય તો પછી ફેંકવું પડે કે નહીં? અને ઓછા નામ લખાયા હોય વધારે આવી જાવ તો આઈટમ ઓછી પડે ખરી કે નહીં? અમને ખબર નહીં, અમે ગમે તેટલા વાગે આવીએ, અમે ગમે ત્યારે આવીએ, ટ્રસ્ટીની શું ફરજ છે? ટ્રસ્ટી કરે શું પણ કઈ રીતે કરે? અને એમાં આજની પરિસ્થિતિ શું કીધું? આજની પરિસ્થિતિ બાટલાઓ મળતા નથી, સિલિન્ડરો મળતા નથી, 1 મહિનાથી ને 2 મહિનાથી બધા પ્રયત્ન કરતા હતા કે નહીં? સાચું બોલજો. પ્રયત્ન ચાલુ છે કે ક્યાંથી બાટલા મળે, ક્યાંથી બાટલા મળે? ભાઈ બાટલા ન મળે તો હવે પાછા જાવ ને, તમે ગામડામાં જઈને સીગડીઓ લાવો, ગોબરની સ્ટીકો મળે છે, સૂકા પાંજરાઓની ઈંટો મળે છે, લાવો આવો કંઈક, પાછા કોલસા આવવા દો. ભલે કોલસામાંથી ગેસમાં ગયા હતા, પાછા ગેસમાંથી આવવું જ પડશે. ઓલ ધીસ ગોલ્ડ. ગમે તેટલો ધુમાડો થતો તો ના નથી, પણ ધુમાડાના કારણે પણ પોલ્યુશન નહોતું થતું, ઉપરથી મચ્છરો ભાગી જતા. વાત ખોટી હોય મને પાછી આપજો. પણ જેમ જેમ આ મચ્છર ધુમાડો ઓછો થયો છે તેમ તેમ મચ્છરો વધ્યા છે કે નહીં? તમારી સંખ્યા વધારે છે કે મચ્છરોની સંખ્યા વધારે છે? તમારી જનસંખ્યા ગણાય કે મચ્છરોની સંખ્યા ગણાય? કોની સંખ્યા ગણાય એવી છે? વિચાર કરજો. એક મચ્છરની સંખ્યા આપણે ગણી શકતા નથી, એક કીડીની સંખ્યા આપણે ગણી શકતા નથી, એક માખીની પણ સંખ્યા આપણે ગણી શકતા નથી. આટલા બધા જીવો સંસારમાં ભટકી રહ્યા છે. વિચાર કરજો. અને આટલા બધા જીવોને તારવાની જવાબદારી કોણે ઉપાડી? અયંત પરમાત્માએ ઉપાડી. સવી જીવ કરું શાસન રસી. આ બધા જ જીવોને શાસનના રસિક બનાવી દઉં તાકી કોઈ પાપ કરે નહીં. પાપનો માર્ગ જ બંધ થાય. પાપનો માર્ગ બંધ કરવો છે કે દુઃખનો માર્ગ બંધ કરવો છે? દુઃખનો નાશ કરવો છે કે પાપનો નાશ કરવો છે? સાચું બોલજો. ઓ માજી, હા જાગો. પાપનો નાશ કરવો છે કે દુઃખનો નાશ કરવો છે? જો પાપનો નાશ કરશો તો દુઃખ રહેશે જ નહીં. પણ આજની દુનિયામાં સર્વે કરવા ઉભા રહો તો આંબીલ કરવામાં શ્રીપાદના 9 લગ્ન દેખાય છે કે શ્રીપાદનો કોઢ રોગ ગયો એ દેખાય છે કે શ્રીપાદને મહિનાએ જે ઉત્કૃષ્ટ ભાવથી 9 આંબેલ કર્યા એ દેખાય છે? કેવી શ્રદ્ધા હશે, કેવું સમ્યક દર્શન હશે? વિચાર કરજો. કેવા પ્રકારનું સમ્યક દર્શન હશે? ફળ સભાની અંદર પિતાજીને કીધું, પિતાજી મહેરબાની કરીને આપ અભિમાન કરતા નહીં. આપના કારણે હું સુખી નથી અને આપના કારણે હું દુઃખી પણ નથી. મેં જેવા કર્મો કર્યા હશે એવા જ પ્રકારે હું સુખી પણ થઈશ અને દુઃખી પણ થઈશ. પિતાજી અભિમાન કરતા નહીં. બાપ પિતાજીને પણ રસ્તો બતાવનારી એક મૈયા બાકી છે ખરી. અહીંયા મીરાંબિકામાં બધી જ મૈયા છે. મૈયા બધાને થવું છે કે શ્રીપાદ બધાને થવું છે? ફરક છે, ઘણો બધો ફરક છે. વિચાર કરજો. મહિનાની આ શ્રદ્ધા કોઈને દેખાતી નથી, પણ મહિનાના 9 લગ્ન દેખાય છે. રાસમાં શું સંભળાવશો સાહેબ? રાસ વાંચવામાં જે રિવાજ ચાલ્યો છે એમાં સૌથી વધારે ક્યાં કેવી રીતે લગ્ન થયા, કઈ રીતે લગ્ન થયા
ક્યાં કુબડો થઈને જાય છે ને ક્યાં કઈ રીતે જાય છે, અને ત્યાંની રાજાની રાણી રાજકુમારી સાથે એના લગ્ન થાય છે. અરે થવાના જ છે, સ્વાભાવિક રીતે થવાના છે, કારણ કે પૂર્વના જન્મમાં દાસીઓ થઈને મહિના એટલે શ્રીમતી નારીની સિદ્ધ ચક્રની અનુમોદના કરી છે. ફરક છે, જોજો તમે. પૂર્વના ભવમાં પણ શ્રીકાંત છે અને શ્રીમતી છે, રાજા પણ છે ને રાણી પણ છે, બંને ત્યાં ભેગા થયા છે. અને રાજા રૂપે શ્રીકાંત જે છે એક નંબરનો અધર્મી છે, મિથ્યાત્વી છે, મિથ્યાત્વના પાણી પીધેલો છે. મિથ્યાત્વના કારણે શિકાર ગમે છે, અબોલ જીવોને મારવા ગમે છે, નિર્દોષ જીવોને મારીને પોતાની સુરવીરતા બતાવવી ગમે છે. વિચાર કરજો તમે. અને આ રીતે પાપ કરી રહ્યો છે. અને કોને ન ગમે? બોલો, મહિનાને ન ગમે ને? તો તમે મહિના છો? બોલો. પેલો રાજા જયારે જંગલમાં જઈને પાછો આવે ને ઘર દરવાજા ઉપર ઉભો હોય ત્યારે પહેલા શું કરે? લેફ્ટ રાઈટ લેવાની શરૂઆત કરે. કોણ? શ્રીમતી નારી, રાણી જે છે. બોલો, આજે તો કોઈને માર્યા નથી ને? આજે તો કઈ એવું પાપ કર્યું નથી ને? મારા માટે તમે ક્યાંય કોઈ જાતનું પાપ કરીને આવ્યા છો? પેલા મને હિસાબ આપો, અને પછી આવા ધર્મ પત્ની મળ્યા છે. નામ ધર્મ પત્ની આપ્યું છે, ના નથી, પણ આવા ધર્મ પત્ની મળ્યા છે કે મને સોનાની ચેન લાવી આપવા ખાતર તમે દુકાનમાં કે ઓફિસમાં કેટલી વખત જૂઠ બોલ્યા છો? પૂછે છે કોઈ? કેમ બોલતા નથી? ઊંચું જુઓ ભાઈ. કોઈ પૂછે છે તમને? મને આ રીતે કપડા લાવવા ખાતર, મારી સેવા કરવા ખાતર, મને પેટ ભરવા ખાતર, મારી કદર કરવા ખાતર તમે જે રીતે કરો છો, કેટલા પાપ કરીને આવ્યા છો, કેટલી રીતે કમાઈને આવ્યા છો? બોલો, પાપમાં હું ભાગીદાર નથી થઈ શકતી? ના, નથી. પણ તમારા પૈસામાં તો, તમારા સુખમાં વિચાર કરજો તમે. કહેવાનો મતલબ એક જ છે, કોઈ શ્રીમતી નારી જે છે, રાણી છે, અને રાજા આવે એટલે પહેલા પૂછે છે આજે કયું પાપ કરીને આવ્યા છો? પહેલા મને હિસાબ આપો, પછી મારા ઘરમાં પગ મૂકજો. ને આવી ચોટલી પકડનારી મળે તો શું હાલત થાય તમારી? પકડે છે, ચોટલી તો પકડે જ છે, ચોટલી તો હાથમાં જ રાખી છે. ખોટી વાત છે? ચોટલી કોના હાથમાં? એમના હાથમાં જ છે. ભલે ને ગમે તેટલું કમાઈને લાવો, એટલે તિજોરી ક્યાં છે? ચાવી કોની પાસે છે? ચૂપ ચૂપ બેઠે હો, જરૂર કોઈ? તિજોરી की चाबी श्रीमती के पास. આખિર સોંપવાનું એને જ છે તમારે. ગમે એટલું પાપ કરીને લાવો, 18 પાપડ સ્થાનક સેવીને પૈસા કમાઈને લાવો, આખિર ગમે તે કરશો, પણ સોંપવાનું કોને છે? વાત ખોટી હોય મને વાંચી આપજો. કહેવાનો મતલબ એક જ છે, ભલે ગમે તે કરો, ના નથી, પણ એક રસના બે પૈડા છે. એક ટ્રેક્ટરનું પૈડું હોય આગળનું અને એક ટ્રેક્ટરનું પાછળનું પૈડું હોય. 120ની સ્પીડે ટ્રેક્ટર ચાલી શકે ખરું? મારુતિ વેન 120ની સ્પીડે ચાલી શકશે, કારણ કે બંને પૈડા એક સરખા છે. આગળના ને પાછળના બંને એક સરખા છે, દોડી શકશે, પણ ટ્રેક્ટર ક્યારેય દોડી શકશે નહીં. અને સંસારમાં બે પૈડા રૂપે પતિ પત્ની ભેગા થયા છો, તો કેવી રીતે? એક પત્ની જે છે સમ્યક દર્શની અને પતિ મિથ્યાતી હોય, અથવા પતિ સમ્યક દર્શની હોય અને પત્ની મિથ્યાતી હોય. સંસાર છે, બધી જ જાતના જીવો રહેલા છે આ દુનિયામાં, બધી જ જાતના જીવો રહેલા છે. અને આ જ પરિસ્થિતિ છે. વિચાર કરજો. શ્રીમતી પૂછે છે, અને એક જ એનો પ્લસ પોઈન્ટ છે. ભલે ગમે તેટલા માઇનસ પોઈન્ટ છે, એક પ્લસ પોઈન્ટ એનો છે કે પત્નીની સામે જૂઠ નથી બોલતો.
રાજા હોવા છતાં પણ, સત્તાના સિંહાસન ઉપર બેઠેલો હોવા છતાં પણ પત્નીની સામે જૂઠ બોલવાની દાનત નથી કે તાકાત નથી, બોલી શકે તેમ નથી. પત્ની પૂછે તે સત્ય બોલે છે. આજે આમ થયું, આજે તેમ થયું, આજે તો તારા મહારાજ મળી ગયા હતા. શું કે છે? મને કઈ લાગે હોય કે નહીં, તારા મહારાજ મળી ગયા હતા, શિકાર કરવા ગયો હતો, અને શું હોય તારા મારા જેવા મુંડિયા મારા જેવા વચ્ચે આવી ગયા. કર્યું શું તમે? કર્યું શું રે? શું આવા મહારાજના અપશુકન થયા એટલે કાને પકડીને ડૂબુક ડૂબુક કાન પાણીમાં નાખ્યા. મજા આવી. મહારાજને ધ્યાનમાં ઉભેલા મહારાજને કાનેથી પકડીને પાણીમાં નાખવા. પછી તારી યાદ આવી. શું કરું કે પછી કર્યું શું? પછી કર્યું શું? તારી યાદ આવી એટલે પાછા કાઢીને બારે મૂકી દીધા. મેં તો છોડી જ દીધા હોત. મેં તો આ મુંડિયાઓ હારે સામે આવે છે, મને શિકાર મળતો નથી, હું શિકાર કરી શકતો નથી. અરે રે રે, તમે આજે નિર્દોષ સાધુ મહારાજને માર્યા, આવી રીતે કહ્યું ચાલો મારી સાથે. તો કે ક્યાં જવું છે? પેલા ખાવા પીવાનું મળશે નહીં, ઘરમાં આવવા મળશે નહીં, કશું જ નહીં. ચાલો મારી સાથે સાધુ મહારાજ પાસે હાથ જોડીને મિચ્છામી દુક્કડમ માંગો. હવે છે શક્ય છે? એક તો મિથ્યાત્વી છે, અને એમાંય પાછો પુરુષ છે, અને એમાંય પાછો રાજા છે, સત્તાના સિંહાસને બેઠેલો છે. વિચાર કરજો. ગમલી કાઢવી હોય તો કોણ કાઢશે? કોણ વંદન કરશે રસ્તા ઉપર? કેમ બોલતા નથી એ કોઈ? બહેનો જ કરશે. અને ભાઈઓ તો ભલે ને સોસાયટીમાં મહારાજનો પ્રવેશ થતો હોય, ભાઈઓ જોતા ઉભા રહેશે, બહેનો વંદન કરશે અને વધામણા કરશે, પણ ભાઈઓને પણ વંદન કરવું ખરું કે નહીં રસ્તા ઉપર? અરે સાહેબ, આટલા લોકોની વચ્ચે હું રસ્તા ઉપર તમને વંદન કરું તો મારું પછી આ અંદરનો થોડો ભાવ રહેલો હોય છે. પણ ગમે એટલું હોય, પણ સાધુ મહારાજ કે સાધ્વી મહારાજનો બહુમાન પણ જરૂરી ખરું કે નહીં? અહીંયા આ જ પરિસ્થિતિ છે. વિચાર કરજો. રાજા છે, સત્તાના સિંહાસને બેઠેલો છે, અને પુરુષ છે, એટલે અભિમાન હોય ખરું કે નહીં? ક્રોધ અને માન જે છે પુરુષોના ભાગે છે, માયા અને લોભ બહેનોના માગે છે. પર્સન્ટેજ વાઇઝ જોવા જાવ તો આ સાચી વાત છે કે ખોટી વાત છે? પુરુષો કામ કરે અને જો 5 રૂપિયાની માળા પહેરાવવામાં ન આવે તો બોલો ને ભાઈ સાહેબ, બોલો ને આગળ. હવે એકલો બોલે તો પછી હું એવો છું નહીં ને? તો કઈક બોલો તો ખરા, ખબર તો પડે. ગમે તેટલું કામ કરો ને કામ કર્યા પછી કોઈ તમારું માન સન્માન ન કરે તો શું હાલત થાય? બહેનોને નહીં કરો તો ચાલશે, એમનું બહુમાન નહીં કરો તો ચાલશે, પણ તમારું બહુમાન થવું જોઈએ ખરું કે નહીં? સાચું કહેજો. ભલે ને 2 રૂપિયાની માળા હોય કે 5 રૂપિયાની માળા હોય કે 10 રૂપિયાની માળા હોય, માળાની કિંમત નથી. કેટલા લોકોની વચ્ચે માળા પહેરાવી એની કિંમત ખરી કે નહીં? કેટલા લોકોની વચ્ચે મારી ઇજ્જત થઈ, મારી નામના કેટલા લોકોની વચ્ચે થઈ? આ તમારા મનમાં છે કે નહીં? સાચું બોલજો. બહેનોમાં નહીં કરો તો ચાલ, ઠીક છે, કર્યું તો ઠીક, ના કર્યું તો ઠીક, પણ કરો તો ઇન્દિરા ગાંધી. કરો તો ઇન્દિરા ગાંધી થઈ જશે. આ પરિસ્થિતિ થશે. વિચાર કરજો. કહેવાનો મતલબ એક જ છે કે આવી પરિસ્થિતિમાં પણ એક જ પ્લસ પોઈન્ટ છે કે પત્નીની સામે સાચું બોલે છે, પત્ની લઈ જાય છે. ચાલો હવે મિચ્છામી દુક્કડમ માગવા ચાલો. હવે અને કે ભૂખ લાગી છે, તું મને ખાવાનું આપ. ખાવાનું પછી, પીવાનું પછી, પાણી પછી, બધું જ પછી. પહેલા ચાલો જે મહારાજને તમે ડૂબુક કરાવ્યા છે ને એની સાથે ચાલો, એની પાસે ચાલો, હાથ જોડીને મિચ્છામી દુક્કડમ માંગો, પછી વાત આગળ. આવા ધર્મપત્ની છે? હા કે ના? જવાબ તો આપો. પણ નામ આપી દીધું ધર્મપત્ની. એ કર્મપત્ની જ છે. કેવી રીતે કેટલા પાપો કરીને કેટલું શું લાવો છો એ ખબર નથી, પણ મારા માટે શું લાવ્યા? જાપાન ગયા હતા,
મારા માટે કઈ લાવ્યા? પેલા શું જોશે? બેગ તપાસશે છે. હા તો બોલો પડશે. મારા માટે શું લાવ્યા છો? પેલા બેગ તપાસશે, પેલા બધું જ તપાસશે. મતલબ તમે તમારી કિંમત ક્યારે લાવીને આપતા હો તો, અને જો ન લાવીને આપો તો પરિસ્થિતિ ઘણી વિકટ છે. વિચાર કરજો. એક જમાનો હતો કે ડાયવોર્સ થતા નહોતા, અને હવે અત્યારનો જમાનો ડાયવોર્સના પર્સન્ટેજ કાઢવા જાવ તો લગ્ન કરતા ડાયવોર્સનો પર્સન્ટેજ વધે ખરો કે નહીં? કારણ શું છે? સહન શક્તિ રહી નહીં, ઈગો. અને પૈસા કમાવામાં તમારી હાથે ને હાથે ઘરે બેઠા બેઠા શેર બજાર ચલાવે છે, કોમ્પ્યુટર ઉપર શેર બજાર ચલાવે છે, ક્યાંય પૈસા કમાય છે. આ સ્થિતિ છે. વિચાર કરજો. હું પણ કમાઉં છું, તમે પણ કમાવ છો. તમારા કરતા વધારે હું કમાઉં છું. વધારે બોલવાનું. અરે પણ શું છે? પણ શા માટે? પણ તમારા પૈસેથી એના માટે બધું જ લાવવાનું. એના પૈસેથી તમારા માટે ક્યારે શું લાવશે? બોલો જલ્દી, બોલ ખોલો આજે. એટલા જ માટે આ નરેન્દ્ર મોદીએ નોટબંધી લાવી હતી. ઓળખી ગયો તો આ લોકોને. ભલે લગ્ન કરીને યશોદાને છોડી દીધી છે, પણ આ લોકોને ઓળખી ગયો તો. સાટલામાં છુપાવ્યા હશે ને ક્યાં છુપાવ્યા હશે? 500 ને 1000 ની નોટો ક્યાં ક્યાં છુપાવી હશે પતિને ખબર નથી. મને તો ખબર છે ને. એને નોટબંધી કરી. બરોબર છે. હવે દેશની પરીક્ષા છે ને એમને હેરાન કરવા માટે શું વિચાર કરો તમે? આ વિચાર ના કરજો. એટલે ગમે ત્યાં છુપાવીને રાખશો, ગમે તે કરશો, પણ આખિર તો બંનેના પૈસાથી ઘર ચાલે તો સારું ચાલે, કે એકના પૈસાથી ઘર ચાલે તો સારું ચાલે? હું મારા પૈસા શા માટે કાઢું? આવું થાય છે કઈ? સાચું બોલજો. મીરા અંબિકામાં ના 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 ના, મીરા અંબિકામાં ના થાય, પણ થાય છે. બેંગ્લોરમાં થાય છે ને મદ્રાસમાં થાય છે ને કલકત્તામાં થાય છે, પણ મીરા અંબિકામાં ના થાય. ના ના, મીરા અંબિકા એટલે આહા, વાત જ ના પૂછો. કહેવાનો મતલબ એક જ છે, ગમે ત્યાં જશો આ ધર્મ પત્ની શ્રીમતી નારી છે, રાણી છે. પેલા હાથ જોડીને પૂછે છે, પતિદેવ આજે કયું પાપ કરીને આવ્યા છો? ચાલો મારી સાથે મિચ્છામી દુક્કડમ આપો. લઈ જાય છે. આ તો ભાઈ અભિમાનનું અક્કડ પુતળું છે. હાથ પાછળ રાખે છે. હાથ જોડવાની વાત નહીં, માથું નમાવાની વાત નહીં, કશું જ નહીં. અહંકારનું પુતળું છે. 7મા આસમાને પહોંચેલું પુતળું છે. નહીં, ગમે તે થશે હું મિચ્છામી દુક્કડમ નહીં આપું. એટલે આ તો પત્ની છે, ઝુકાવવાની કોશિશ કરે છે, ઘણી કોશિશ કરે છે, અને ઘાટ ઘડાઈ કરે છે, ઘડામણ કરે છે, સુધારવાની કોશિશ કરતા 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 આખીર મોઢેથી એક વખત તો મિચ્છામી દુક્કડમ બોલાવી જ દે છે. બોલાવી જ દે છે. પ્રેમ કરતા 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 ઘાટ ઘડે છે. વિચાર કરજો. આ રીતે જે પાણીમાં ડુબાડ્યા હતા એનું પરિણામ આવ્યું કે ધવલ શેઠે ધક્કો મારીને સમુદ્રમાં ફેંકી દીધા કે નહીં? પાણીમાં પડવું પડ્યું. જેવા કર્મો બાંધ્યા હતા એવું કર્મ ભોગવવું પડ્યું. છૂટકો જ નથી. કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી. નક્કી જ છે. કેવા કર્મો કરો છો, કેવા કર્મ કયા છે, કેટલા કર્મો કયા છે, કઈ ગતિમાં કર્મો કયા છે, બધી જ જગ્યાનો હિસાબ તમારે આપવો પડશે ખરો કે નહીં? ભલે તમે પોતાનો હિસાબ રાખો કે ન રાખો, ભલે જીએસટી નો હિસાબ રાખો કે ન રાખો, પણ તમારે કર્મનો હિસાબ તો આપવો જ પડે તેમ છે. ગમે ત્યાં જાઓ તમે કર્મના હિસાબથી તમે બચી શકો તેમ નથી. આવી રીતે વિચાર કરજો. હવે જ્યાં સુધી નિગોદથી લઈને નિર્વાણ સુધી
જ્યાં સુધી આગળ ન વધો આ વચ્ચેની જગ્યામાં જે છે આ રીતે જ આખા સંસારની અંદર આ જે છે 4 ગતિ છે અને 4 ગતિની અંદર આ જીવ આ રીતે પરિભ્રમણ કરે છે. આ રીતે પરિભ્રમણ કરે છે. પેલી પર્યાય નિગોદ, બીજી પર્યાય સંસારી અવસ્થાની અને છેલ્લી પર્યાય સિદ્ધાવસ્થાની. આમાં કેટલી પર્યાયો બદલાય? આની અંદર પર્યાયો કેટલી? પર્યાય એટલે આકાર પ્રકાર. આકાર પ્રકારો કેટલા બધાય? બોલો. ક્યારેક આ બટાટું થવું પડે, ક્યારેક લસણ થવું પડે, ક્યારેક ગાજર થવું પડે, ક્યારેક મૂળા થવું પડે, ક્યારેક આંબલી થવું પડે, ક્યારેક આંબો થવું પડે. બધાના પર્યાયો અલગ અલગ છે કે નહીં? બોલો. બધાની પર્યાયો અલગ છે, બધાના રૂપ અલગ છે, બધાના રસ અલગ છે. ખાટી આંબલી જ થશે અને આંબો કેવો થશે? અને એમાં વલસાડનો હાફૂસ હોય તો કેવો થાય? અત્યારે કોઈ લાવવાનું નથી. આજે આંબેલ છે, ધ્યાન રાખજો, મોઢામાં પાણી લાવતા નહીં. ખબર છે રત્નાગીરીનો હાફૂસ કેવો આવશે ને? આમ કરતા કરતા વનસ્પતિમાં પણ કેટલા ભવો કર્યા, અનંતા ભવો કરીને આગળ વધ્યા, પૃથ્વીકાયમાં આવ્યા, અપકાયમાં આવ્યા અને ક્યાં ક્યાં જન્મો કરતા કરતા ફરતા જ રહ્યા. બધી જ જગ્યાએ પર્યાયનું પરિવર્તન થતું રહ્યું. ક્યારે બંધ થશે? જ્યારે સિદ્ધ પરમાત્મા થશો ત્યારે પર્યાયનું પરિવર્તન બંધ થશે. એના સિવાય પર્યાયનું પરિવર્તન ક્યાંય બંધ થવાનું નથી. જ્યાં પરિવર્તન છે ત્યાં સંસાર છે, જ્યાં સંસાર છે ત્યાં પરિવર્તન છે. પરિવર્તન વગર સંસાર નહીં ને સંસાર વગર પરિવર્તન નહીં. સિદ્ધાવસ્થામાં પરિવર્તન ક્યારેય થાય જ નહીં. એટલે અંતિમ પર્યાય છે. ત્યાં ગયા પછી પર્યાયમાં પરિવર્તન નહીં, ત્યાં ગયા પછી ક્ષેત્રમાં પરિવર્તન નહીં, ત્યાં ગયા પછી ભાવોમાં પરિવર્તન નહીં, ત્યાં ગયા પછી કોઈ સ્થાનમાં પરિવર્તન નહીં. કોઈ પરિવર્તન નહીં આવે ત્યાં ગયા પછી. જેટલું પરિવર્તન કરવું છે અહીંયા કરી લો, બાકી ક્યાંય પરિવર્તન થાય તેમ નથી. જો સિદ્ધ થયા તો ત્યાં પરિવર્તન થવાની શક્યતા નથી. એટલે અહીંથી લઈને અહીંયા સુધી પહોંચાડવાનું કામ અરિહંત પરમાત્માનું છે. અરિહંત પરમાત્માએ જો આ ધર્મ તીર્થની સ્થાપના ન કરી હોત તો ધમ્મ તીર્થ યરે જીણે ધર્મ તીર્થની સ્થાપના કરનાર અરિહંત પરમાત્મા છે. અને આજે 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીરે આ ધર્મ તીર્થની સ્થાપના ન કરી હોત તો આપણી શું હાલત થઈ હોત? ઈરાનમાં કે ઇઝરાયલમાં આપણે જન્મ લીધો હોત તો શું હાલત થઈ હોત? રશિયામાં કે યુક્રેનમાં જન્મ લીધો હોત તો શું હાલત થઈ હોત? અમેરિકા પોતાને મહાસત્તા માનતું હતું, પણ આટલું ઈરાક પર ઈરાન જે છે હવે કેવું હંફાવે છે, ખ્યાલ આવે છે ને? અભિમાનના 10મા નહીં 17મા આસમાને ચડેલું હતું એ અમેરિકા, હવે આટલું નાનકડું ઈરાન પણ હવે હંફાવે છે ખરું કે નહીં? ઓલો કે અમે આમ કરશું, તો ઓલો કે અમે વોટર પ્લાન્ટ જ બંધ કરશું, તોડી જ નાખશું, પાણી વગર કરશો શું? અને પછી આગળની હજીની એક વ્યવસ્થા, હજી તો દરિયામાંથી જે પસાર થાય છે ઇન્ટરનેટની લાઈન, એને જ કાપી નાખશું. શું કરશો? ક્યાં જશો? ક્યાં તમે? કારણ કે તમારું બધું જ સુખ જે બીજાને આધીન થયું છે, યંત્રને આધીન સુખ થઈ ગયું છે. યંત્રાધીન સુખ હોવાના કારણે તમે ક્યાંય પણ સાચા સુખનો અનુભવ નહીં કરી શકો. ત્યારે ભગવાને કીધું આ પરિવર્તન તો આવવાનું જ છે. આજે આવે કે કાલે આવે, આજે આવે કે કાલે આવે, આવવાનું છે, નક્કી વાત છે. પરિવર્તન સંસારનો નિયમ છે. પહેલા કાળમાં સુખ હતું, અત્યારે દુઃખ છે, અત્યારે દુઃખ છે તો પાછું સુખ આવશે કે નહીં આવે? દરિયામાં ભરતીને ઓટ આવે જ છે, જાય છે, આવે છે, જાય છે. તમારે શું કરવું પડે છે એમાં? પણ છે કે નહીં આ પરિસ્થિતિ? દરિયામાં ભરતી ઓટ આવશે, સંસારમાં સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ, આ ચક્ર ચાલે છે ખરું કે નહીં? સંસાર જ નામ એનું છે. સંસારને પણ ચક્ર જ કીધું છે અને સિદ્ધ ચક્રને પણ
ચક્રમમાંથી છૂટવું હોય તો સિદ્ધ ચક્રની આરાધના કરવી. ચક્રમ એટલે સંસાર ચક્રથી છૂટવું હોય તો સિદ્ધ ચક્રની આરાધના કરવાની. બરોબર છે? આ જે સંસાર જે છે અને આ સંસારમાંથી છૂટવા માટે આપણે સિદ્ધ ચક્રની આરાધના કરવાની છે. અને આ વચ્ચોવચ્ચ જે છે અરિહંત પરમાત્મા છે. અરિહંતની સ્થાપના વચ્ચોવચ્ચ કરવામાં આવી અને આ ઉપરની દિશામાં અહીંયા સિદ્ધ પરમાત્માની સ્થાપના કરવામાં આવી અને આ દિશામાં અહીંયા આચાર્ય ભગવંત, નીચેની દિશામાં સાધુ ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને આ દિશામાં અહીંયા સાધુ ભગવંત. સેન્ટરમાં કોણ છે? તો પછી આને સિદ્ધ ચક્ર કેવું કે અરિહંત ચક્ર કેવું? બોલો. રાજાને ક્યાં બેસાડાય? મોટા આચાર્ય ભગવંતોને ગચ્છાધિપતિ હોય તો ક્યાં બેસાડાય? સેન્ટરમાં જ બેસાડાય ને. એમાં આ સેન્ટરમાં અરિહંત પરમાત્મા છે. સેન્ટરમાં અરિહંત પરમાત્માની સ્થાપના તમે કરી છે, તમે કરી છે, તમે કરી છે કે અનાદિકાળથી ચાલુ છે? શાશ્વત છે. સિદ્ધ ચક્ર શાશ્વત છે, નવપદ શાશ્વત છે, આંબી શાશ્વત છે, હોળી શાશ્વત છે. આ દિવસો પણ ચૈત્ર સુદ સાતમ કે આઠમ એ પણ શાશ્વત છે ખરા કે નહીં? નવપદની હોળી શાશ્વત છે, ચૈત્ર માસની હોળી શાશ્વત છે, આસો માસની હોળી પણ. અહીંયા જેમ કરો છો એમ મહાવિદ્ય ક્ષેત્રમાં પણ થાય છે. અહીંયા કરો છો તેમ ઐરાવત ક્ષેત્રમાં પણ હોળીની આરાધના થાય છે. તમે હસો ત્યારે પણ અને તમે નહીં હો ત્યારે પણ. તમે નહોતા ત્યારે પણ નવપદની આરાધના થતી હતી. તમારો જન્મ થયા પછી પણ આરાધના થાય છે અને તમારા મૃત્યુ પછી પણ થવાની જ છે. માટે આ શાશ્વત વ્યવસ્થા છે ને શાશ્વત વ્યવસ્થામાં અરિહંત ચક્ર ન કહેતા સિદ્ધ ચક્ર કેમ કીધું? અરિહંત ચક્ર નામ ન આપ્યુંનું કારણ શું છે? કંઈક તો કારણ છે ને. નમો અરિહંત નામ પેલા છે પછી નમો સિદ્ધાણમ છે. નવકાર મંત્રમાં પણ પેલા અરિહંત ને છે પછી સિદ્ધ લીધા છે. તો પછી અહીંયા અરિહંત ચક્ર કેમ નહીં, સિદ્ધ ચક્ર કેમ? બોલું છે કોઈને? અરિહંત ઉપર સિદ્ધ ચક્ર સિદ્ધનો ઉપકાર છે. ત્યારે જે ખ્યાલ આવે છે ને? પ્રશ્ન તો સમજમાં આવી ગયો કે નહીં? સીધી વાત છે. અરિહંત ને પણ આખીર તો આખીર શું થવાનું છે? અરિહંત પર્યાય, અરિહંતની પર્યાય પણ પરમાનન્ટ છે ખરી? બોલો ને પણ. જો ના બોલો ને, સીધી વાત છે. અરિહંતની પર્યાય એટલે અરિહંત જે અરિહંત થાય એ અરિહંત જે થાય એની વાત કરું છું. અરિહંત પદની વાત નથી કરતો. જે અરિહંત થાય મતલબ મહાવીર અરિહંત થયા. તો મહાવીર શાશ્વત છે? બોલો. કેમ વિચારમાં પડી ગયા? મહાવીર આયુષ્ય પૂરું કરીને સિદ્ધ થઈ ગયા. મહાવીર શાશ્વત નથી, અરિહંત પદ શાશ્વત છે. અરિહંત શાશ્વત છે. ખ્યાલ આવે છે? શાશ્વત કોણ છે? અરિહંત છે. મહાવીર શાશ્વત નથી. મહાવીરનું આયુષ્ય પૂરું થયું, પાર્શ્વનાથ ભગવાનનું આયુષ્ય પૂરું થયું, વાસુપૂજ્ય ભગવાનનું આયુષ્ય પૂરું થયું, સુમતીનાથ ભગવાનનું પણ આયુષ્ય પૂરું થયું. બધા જ પાછા ક્યાં ગયા? સિદ્ધ થયા. અરિહંતની પર્યાય પણ પરમાનન્ટ નથી. એની પર્યાયમાં પણ પરિવર્તન આવશે અને એમને પણ સિદ્ધ થવું પડશે. એટલે અરિહંતની પર્યાય એટલે હવે અરિહંત ક્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી સમોસરમાં બેસીને દેશના આપશે. પણ આયુષ્ય કર્મ જ નહીં રહે ત્યારે
ત્યારે વિહાર કરવા આવશે, પાછા ઉપદેશ દેવા આવશે, પાછા આવવાની જરૂર નથી. મેં તમને ધર્મના સિદ્ધાંતો એવા જ આપ્યા છે કે હવે એમાં કોઈ પરિવર્તન કરવા માટે મારે કોઈ સુધારો કરવા, મારે એને જાગતા રાખવા, મારે એને કરવા માટે આવવાની મારે જરૂરત નથી. મેં તમને ધર્મ આપી દીધો, ધર્મ બતાવી દીધો, ધર્મનો માર્ગ મેં સ્થાપન કરી દીધો છે. એ ભગવાન મહાવીર પણ અંતિમ સત્ય બોલે ખરા કે નહીં? મહાવીરનું અંતિમ સત્ય ખરું કે નહીં? દુનિયામાં જેટલું સત્ય છે તેટલું તીર્થંકરોનું છે, કે જેટલું તીર્થંકર બોલે છે બધું જ સત્ય છે? સત્ય છે તે જેટલું સત્ય છે ક્યાંથી આવશે સત્ય? અલ્ટિમેટ ટ્રુથ ક્યાંથી આવવાનું છે? અંતિમ સત્ય ક્યાંથી આવશે? તીર્થંકરો સિવાય કોઈ અંતિમ સત્ય આપી શકે તેમ નથી. અરિહંતો સિવાય અંતિમ સત્ય આપી શકે તેમ નથી. એટલે આજે વર્તમાનમાં પણ વર્ધમાનની જરૂરત ખરી કે નહીં? વર્તમાનમાં વર્ધમાનની જરૂરત વધારે હતી કે 2500 વર્ષ પહેલા વર્ધમાનની જરૂરત હતી? આજની પરિસ્થિતિમાં વધારે જરૂરત છે કે 2500 વર્ષ પહેલા વધારે જરૂરત હતી? આજે છે વધારે જરૂરત લાગે છે? આજે વધારે જરૂરત લાગે છે કારણ કે આજે સાચા માર્ગે દોરનારા કોઈ નથી. ઓલા મોદીએ કોરોનાને ગળા કાઢવા માટે થાળી વગડાવી, તારું ભલું થાય. વગડાવી ના નથી, પણ વગાડનારા પણ વગાડે છે ખરા કે નહીં? વગડાવનારો મૂર્ખ છે તો વગાડનારા પણ ડબલ. પણ કહેવાનો મતલબ ભલે એને કરાવ્યું, પણ એનો આદેય નામ કર્મનો ઉદય છે, પુણ્ય કર્મનો ઉદય છે કે તમે બધાએ એની વાતને માન્ય રાખી અને 80% લોકોએ થાળી વગાડી. વાત ખોટી હોય તો પાછી આપજો. ભલે ગમે તેવી પરિસ્થિતિ થાય, પણ નોટબંધી આજે પણ ચાલુ છે ને. જયારે થઈ ત્યારે હો હા કર્યો ના નથી, પણ હવે પછી હવે શું થયું? એનું આદેય નામ કર્મ છે, પુણ્ય નામ કર્મ છે કે જેની સાથે આખી સિસ્ટમ ચાલી રહી છે. એનું પુણ્ય છે, ના નથી, પણ એને વોટિંગથી પીએમ બનવાનું છે. મહાવીરને વોટિંગથી મહાવીર બનવાનું છે. જો આ જગ્યાએ મહાવીર હોત તો મીટ લોબી બંધ થઈ હોત, એગ્સ લોબી બંધ થઈ હોત અને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બંધ થયું હોત કે નહીં? મારી વાત સમજાય છે હવે? તો આવા પ્રકારનો એક સામાન્ય ચા વેચનારો, પ્રકારનો સામાન્ય એવો જો આવા પ્રકાશ પુણ્યનો ધણી હોય તો ભગવાન મહાવીરનું પુણ્ય કેવું હોઈ શકે? કેવા પ્રકારનું પુણ્ય હશે? વિચાર કરજો. રાજા મહારાજાઓને હિંસક પ્રજા પણ એમનું વાક્ય ઉત્થાપન કરતા નહોતા, આજ્ઞાનું ઉત્થાપન કરતા નહોતા. વિચાર કરજો તમે, એવું પુણ્ય હતું એમનું. એમને પોતાને જીતીને પછી મહાવીર થવાનું છે, ત્યારે આમને કેટલાયને હરાવીને પછી પીએમ થવાનું છે. બરોબર છે કે નહીં? કેટલાયને હરાવશે ત્યારે પીએમ થશે, એના વગર પીએમ થઈ નહીં શકે. વિચાર કરજો તમે. એટલે આવી રીતે આજે વર્તમાનને વર્ધમાનની આવશ્યકતા છે નથી? કેમ છે? મહાવીરના સિદ્ધાંતો આજે પણ પ્રાસંગિક છે કે નથી? કઈ રીતે છે, શું છે, કેમ છે? આના ઉપર એક આપણે નિબંધ સ્પર્ધા રાખી છે. નિબંધ સ્પર્ધા રાખી છે. તમે તમારી રીતે તમારા મૌલિક શબ્દોમાં લખો, મૌલિક વિચારોમાં લખો. વિચારોમાં લખવાના કારણે તમારે પેન ચલાવવાની છે. અહીંયા આવીને ઉભા રોને જો બોલવાનું હોય તો ધ્રુજે, પણ પેન ચલાવવાની છે. ઘરે બેઠા પેન ચલાવવાની છે, અને પેન ચલાવશો તો તમારું મગજ પણ ચાલશે. આજે ભગવાન મહાવીરની આવશ્યકતા કેમ છે, શા માટે છે, કઈ રીતે છે, અને કઈ રીતે ભગવાન મહાવીરના સિદ્ધાંતો પ્રાસંગિક છે, આ વિષય ઉપર તમારે નિબંધ લખવાનો છે. 1500 શબ્દોમાં નિબંધ લખવાનો છે, ફક્ત 1500 શબ્દ. એમાં શબ્દોમાં આટલો નિબંધ લખવાનો છે. એના પણ તમને ઇનામો આપવામાં આવશે. અને આ મીરા અંબિકા જૈન સંઘની અંદર ચૈત્ર સુદ 13ના દિવસે
ચૈત્ર સુદ તેરસના દિવસે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિવસ આવે છે. સંસારમાં આપણે બધાને જન્મની વધાઈઓ ઘણી આપી, ઘણી આપણે બર્થડે કરીને હેપી બર્થડે કરી દીધું, ના નથી. હવે આપણે ભગવાન મહાવીરને પણ કેવું છે હેપી બર્થડે, વધાઈ આપવી છે એમને કે ભગવાન તમે ન થયા હોત તો આ ધર્મ અમને મળ્યો ન હોત ને અમારી હાલત શું થઈ હોત. આ તો ધર્મ છે તો હજી ભારતમાં પણ શાંતિ છે, સ્વાભાવિક છે. જોઈ લેજો તમે, આજે અમેરિકામાં બેસનારા વિચાર કરે છે એના કરતા ભારતમાં રહ્યા હોત તો સારું હતું, પણ હવે આવી શકે એવી સ્થિતિ નથી અને ત્યાં રહી શકે એવી સ્થિતિ નથી. પરિસ્થિતિ બદલાય છે અને આ રીતે વિચાર કરો. એટલે ખાસ આવા ભગવાન મહાવીરને આપણે જન્મની વધાઈ આપીએ. હે પ્રભુ, તમારો કેટલો મોટો ઉપકાર છે કે આવા પ્રકારનો ઉત્તમ પ્રકારનો ધર્મ આપ્યો અને આવા પ્રકારના સિદ્ધાંતો આપ્યા કે આજે દુનિયામાં સૌથી શાંત કોમ્યુનિટી હોય તો જૈન કોમ્યુનિટી છે. દાનમાં પણ આગળ અને ભોગમાં પણ અને ખાવા પીવામાં પણ બધામાં આગળ છે. વિચાર કરજો. હમણાં જે વેપારી ભાઈ આવ્યા હતા એ કે મારે એરપોર્ટ ઉપર આખું જૈન ફૂડનો આખો એક સ્ટોલ ખોલવો છે. હર્ષ સંઘવીની સાથે મારે વાત ચાલે છે. મેં કીધું શા માટે ને અહીંથી જેટલા જાય છે બધા લઈને તો જાય. હવે ખાનારા કોણ છે વધારે કે મને ખબર છે કે એટલે જૈન સેન્ડવિચ મળશે, જૈન પાઉંભાજી મળશે, જૈન બધું જૈન બધું મળશે. અરે પણ તમે પોતે જૈન રહેશો કે નહીં? પરિસ્થિતિ બદલાતી જાય છે. આવી પરિસ્થિતિમાં ભગવાનનો ઉપકાર માનીને આપણે બે શબ્દો કહેવા છે, બે શબ્દો લખવા છે. સરસ મજાનું A4 સાઇઝ નો કાગળ લેજો, કાર્ડ લેજો, હાર્ડબોર્ડ લેજો, આર્ટ પેપર લેજો, આર્ટ કાર્ડ લેજો. જે તમારે કરવું હોય તે કરજો, ના નથી. એમાં તમારે આગળ પાછળ કરવું હોય કે એમાં ઉપર ચૂપકાવવું હોય કે નીચે ચૂપકાવવું હોય કે જે તમારે સજાવવું હોય તે સજાવજો અને આ સરસ મજાનું કાર્ડ બનાવજો, બર્થડે કાર્ડ બનાવજો અને સરસ મજાના અંદર શબ્દો લખજો. ભગવાન મહાવીરના ઉપકારના સ્મરણના શબ્દો લખજો. હે પ્રભુ, તમે આવ્યા તો અમારું આ સરસ મજાનું કાર્ય થયું, એવા પ્રકારના શબ્દો લખીને સરસ મજાનું કાર્ડ બનાવજો. અને રવિવારે બાળકોના આપણે આંબિલ રાખ્યા છે. આપણા સંઘની અંદર 0 થી લઈને 15-17 વર્ષ સુધીના બધા જ બાળકો માટે આપણે આંબિલની એક વ્યવસ્થા રાખી છે. આંબિલનો આજે વાપરશે તો આંબિલ કરતા ધીરે એ આંબિલ ઉપર ચડી જશે. પણ છોકરાઓના નામે પછી બધું જ ચાલતું થાય છે. 11,86,000 વર્ષ પહેલા આંબિલ કેવા થતા હતા? શ્રીપાળે મહિનાએ કેવા આંબિલ કર્યા હતા? અલુણા આંબિલ કર્યા હતા. કોઈ મીઠું નહોતું, એનામાં હતું મહિનાને મહિનાને શ્રીકાંતની અંદર, શ્રીપાળની અંદર મીઠું હતું. હવે આજનું શું છે તમે જાણો? ભોજનમાં મીઠું આવ્યું, આંબિલમાં મીઠું આવ્યું, પણ પોતામાં આવ્યું છે કે નહીં? તમે વિચાર કરજો. કહેવાનો મતલબ એક જ છે કે આ રીતે આપણે ધીરે આંબિલમાં નીચે ઉતરતા એવા ફરસાણિયા આંબિલ બનાવી દીધા કે ઢોકળા આવ્યા જોઈએ, 3 કલરના ઢોકળા આવવા જોઈએ, ફલાણા ઢોકળા આવવા જોઈએ, ઢીકણા આવવા જોઈએ, પીઝા આવવા જોઈએ, બર્ગર આવવા જોઈએ, ફલાણું આવવું જોઈએ, ઢીકણું આવવું જોઈએ. આવી પરિસ્થિતિ આપણે કરી છે. ફરસાણિયા ઉપર ઉતરી ગયા છીએ. એટલે ખાસ ખ્યાલ રાખજો, આંબિલ કરવાનું સૌથી મોટું કોઈ લાભ હોય તો રસનેન્દ્રિય આ લુલીબાઈને જીતવાનું. આ એવી તોફાને કહે છે કે વાત ના પૂછો. એટલે 32 ની વચ્ચે રાખીને ઉપરથી 2 હોઠ આપ્યા તોય વચ્ચેથી બહાર નીકળી જાય. એટલે ખાસ આ ખ્યાલ રાખજો અને આ રીતે વ્યવસ્થિત આંબિલ કરજો. અને આંબિલ આજે કર્યું હોય તો સારું જ છે, ન પણ કર્યું હોય તો કાલે આઠમ છે, કાલે આઠમનું આંબિલ કરજો. અને આંબિલ કરીને આ વિઘ્ન વિનાશક એવું આંબિલનો તપ છે.
અને આંબેલ કરીને સુમતીનાથ ભગવાનને હાથ જોડીને નમસ્કાર કરજો, નતમસ્તકે પ્રાર્થના કરજો કે હે પ્રભુ આ બધાને સદબુદ્ધિ મળે. જે અહિંસક નથી ને જે હિંસક થયા છે, જે માનવને ભરખવા તૈયાર થયો છે, એવા બધાને સદબુદ્ધિ મળે, સન્મતિ મળે અને સાચા માર્ગે વળે, અહિંસાના માર્ગે વળે. હિંસાથી કોઈનો ઉદ્ધાર થયો નથી અને થવાનો નથી. હે પ્રભુ આ એક આંબીલ મેં કર્યું છે વિશ્વ શાંતિ માટે. કરો, તમે આંબેલ કરો ને તમારા નાનકડા તપનો પણ પ્રભાવ એવો થાય કે જેના કારણે કંઈક શાંતિ થાય અને પાછા ગેસના બાટલાઓ ઘરમાં આવતા થાય. ઠીક છે? 10:15. હા, એક મિનિટ કોઈ જતા નહીં, ઉભા રહો. હવે જે છે મેવાડથી 2500 વર્ષ પુરાના એટલે એવા મહાવીર સ્વામી ભગવાનને આપણે ત્યાં અહીંયા સંઘમાં લાવવાના છે. હમણાં થોડી વાર પછી અહીંયા પધારશે. જેવું રાસ પૂરો થાય એટલે કોઈ ઘરે ભાગતા નહીં, દર્શન કરીને જજો. ન આવ્યા હોય તો ઊભા રહેજો, અને ઊભા ન રહી શકતા હો તો મને કહેજો, હું બીજું વ્યાખ્યાન આપીશ. હા, કંટાળો નહીં આવવા દો. એટલે ભગવાન પધારવાના છે તો ભગવાનનો રિસ્પેક્ટ આપણે કરવો જરૂરી છે. આપણા ઘરના આંગણે ભગવાન પધારે છે તો હાથ જોડી નમસ્કાર કરી અને પછી આગળ વધજો. એના સિવાય આગળ વધતા નહીં. જેટલા લોકો છો બધા અહીંયા રોકાજો, ભગવાનના દર્શન કરીને પછી આગળ વધજો. 2500 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાજી આપણે ત્યાં પધારી રહી છે અને આવા સરસ ભગવાન એટલે ભગવાન જીવિત સ્વામી સમજો ને, જીવિત સ્વામી જ સમજો. આટલા જૂના ભગવાન આપણે ત્યાં પધારે છે અને આપણે રિસ્પેક્ટ ન કરીએ એવું ન ચાલે. જમાઈનું રિસ્પેક્ટ કરો છો એના કરતા વધારે રિસ્પેક્ટ કરવું જ જોઈએ ને. ચાલો 2 મિનિટ બોલવું હોય સારું. એ ગુરુ બતાય ખાસ એક વાત એ છે કે રવિવારના દિવસે જે બાળકો માટે આપણે વિશેષ આંબીલ તપની આરાધના રાખી છે એના પહેલા જે છે 10 થી 11 એ દિવસે થોડો વ્યાખ્યાનનો સમય જો છે આગળ કરીશું. 8:30 થી 9:30 10 નો વ્યાખ્યાનનો સમય રહેશે. 10 થી 11 બાળકો માટેનો એક વિશેષ પ્રોગ્રામ રહેશે અને બાળકો માટેના વિશેષ પ્રોગ્રામમાં બાળકોને સાંભળજો, બાળકોને ખાસ માતા પિતાનું મહત્વ સમજાવવામાં આવશે અને માતા પિતાનું મહત્વ સમજ્યા પછી માતા પિતા અહીંયા લાઈનમાં ઉભા રહેશે. એ માતા પિતા પાસે આવશે બાળકો અને નમસ્કાર કરશે અને તમારે એને આશીર્વાદ આપવાના છે અને પછી આગળ વધીશું અને પછી નીચે આંબીલ કરવા લઈ જઈશું. આ રીતે વ્યવસ્થિત માતા પિતાએ ખૂબ જ આશીર્વાદની હેલી વરસાવવા માટેનો એક પ્રોગ્રામ છે. એટલે બધા માતા પિતા પણ રવિવારે હાજર રહેજો. અત્યારથી કહી દઉં છું એટલે સમયનું ધ્યાન રાખજો. પચકાણ ઉપવાસ છે કોઈ? હા, આંબીલ પોરસીથી આંબીલ ઉગેશ્વર નવકારસિંહ પોરસીમ સાર પોરસીમ સુરગે પૂરીમણ મોટી ઉગેશે ચોવીમ વસનમ બાણમ કાયમમ સાયમમ અનથના ભોગણમ સસાકારેણમ મહત્તરાકારેણમ સવસમત્યાકારેણમ આયમ બિનમ વિગવજ્ઞાય વચ્છનકારમ દિશા ઓયમ સાવોય મહત્તરાકારમ સગામ એકાસમ બિયાસમ વચિકા દિવ્યમેવ સાગરીય ઉત્તમ સણ ગુરુઓ પુનઃ વૈશાકારમ મહત્તરાકારમ પાણસ્ત લેણમાં છેમાં બહુલેણમાં સસિદેણમાં સિદેણમાં ઓસિરાય સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. રોજ આવશો ને?
એ બાહ્યનું પ્રતિક્રમણ સમાનાંતર